મિત્રો અત્યારે અમે આવ્યા હતા તેરવાડા ગામ. તો તેરવાડા ગામની અંદર આ ચિહર માતાજીનું મેન મંદિર છે, જે ગંગા જળિયો કૂવો કહેવામાં આવે છે. પરંતુ અહીંયા તમે જુઓ કેટલું પાણી ભરેલું છે. એટલે પાણીના કારણે અહીંયા જે પણ ભક્તો આવ્યા છે બધાએ સામા પગે દર્શન કરી અને રિટર્ન થઈ રહ્યા છે, કેમ કે પાણી કમર સુધી ભરેલા છે અને આગળ છેક આપણા ગળા સુધી પાણી ભરેલું છે. એટલા માટે માતાજીના દર્શન નથી થઈ રહ્યા. તો જો તેરવાડા તમે ચિહર માતાએ આવો છો તો સામા પગે દર્શન કરીને તમારે જવું પડશે. તો આ માતાજીનું મંદિર છે અને હું ને નિકુલ બંને અમે ચિહર માતાએ દર્શન કરવા માટે આવ્યા હતા, પરંતુ સામા પગે અમારે પણ માતાજીના દર્શન કરવા પડ્યા છે. એટલા માટે આપ પણ આવો છો તો માતાજીના અહીં બેઠા તમે દર્શન કરી શકો છો. ભાવ મોટો હોવો જોઈએ, આપણી શ્રદ્ધા મોટી હોવી જોઈએ, તો માં આપણી પાસે જ છે. તો ખોટું જોખમ લેવું નહીં. માતાજીની પૂનમ ભરવા આવો છો તો સામા પગે દર્શન કરી લો આ પૂનમના દિવસે, કેમ કે અહીંયા वो सीधा जो खाट कर ફરે વગર તો સાઈડ હાલે ને કંઈ ઓછો હે ગામમાંથી ઠેઠ જવાનું ઓછો ને એ તો ક્ષેત્રમાં જાય. પૂછી લે બાપા માતા મંદિરે જવું હોય તો ગાડીમાં મિક્સ છે ભરી ઓછો મિલ છે સારી જગ્યા મંદિર શેટું છે એમ તો હોતો નહીં. બધે હેરતા નથી જતા. આ પાછળનો રસ્તો છે માતાજીએ જવા માટે અને અહીંયા પણ પાણી ભરેલું જ છે. તો અહીંયાથી પણ જવા બતાવું કે કઈ રીતે આપણે માતાએ જવાનું છે. સામે માતાજીનું મંદિર છે. એટલે મિત્રો જુઓ આ માતાજીના મંદિર જવા માટે આજે પોણી ભરાયું છે ચિહર માતાએ જવા માટે અને ખૂબ પબ્લિક જઈ રહી છે, ખૂબ પબ્લિક આવે છે, ખૂબ પબ્લિક જાય છે. એની શ્રદ્ધા છે, એની આસ્થા છે, એટલે પબ્લિક આટલું પાણી ભરાયેલું છે તોય માતાએ દર્શન કરવા માટે તો જાય જ છે. તો અમે મંદિર છે જુઓ અને આટલું પાણી ભરેલું છે, ઓયકણ બી ભરેલું છે અને તોય પબ્લિક માતાજીએ દર્શન કરવા માટે જાય જ છે. અને કમ્પ્લેટ જુઓ આ ગુડે ગુડે પોણી છે. મિત્રો હું ને નિકુલ બે દર્શન કરવા ચિહર માતા આવ્યા છો અને આ જો પોણી ભરેલું આટલું છે અને ઓનાથી આગળ તો આનાથી પણ વધારે છે. આ ખેતર બેતર બધું ભરેલું છે અને તોય માતાજીની આસ્થા છે. આપણે ગુરુ પૂનમનો માતાજીના દર્શન આપણે એટલે આપણે માતાએ દર્શન કરવા માટે આવ્યા છીએ. તો મંદિરમાં દર્શન કરાવું તમને ચિહરભાઈ. તો ફાઇનલી મિત્રો આપણે ચિહર માતાના મંદિરે પહોંચી ગયા છીએ. જે લોકો ઘરે બેઠા ચિહર માતાના દર્શન કરવા માગતા હોય તો અહીંથી દર્શન કરી લો. અમારી જગદંબાનું મંદિર છે, અમારી ચિહરનું મંદિર છે અને આની દયા અપરંપાર છે, જોઈ લો. અને આ હોમે આગળ તો પોણી એટલે ખૂબ ભરેલું છે. અહીંયા આગળથી તો આવા એવું છે જ નહીં. નાના છોકરા મહેરબાની કરીને અહીંયા ના આવે. આ જે છોકરાઓ રમે છે પણ કોઈ પણ જાનહાની થઈ શકે છે. તો જોઈ લો. ફાઇનલી ચિહર માતાએ પહોંચી ગયા છીએ આપણે. આ માતાજીનો ગંગા જલિયો કૂવો છે. બધી બાજુ પાણી ભરાયેલા છે એટલે પબ્લિક આવતી નથી, પણ આ હેડો અંદર પણ તમે માતાજીના દર્શન. તો મિત્રો જો ચિહર માતાનું મંદિર છે અને પણ બધી જગ્યાએ પાણી ભરાઈ ગયો છે. જો આવો છો સાવચેતી રાખીને આવજો. બાકી માં જગદંબાના ધજાના દર્શન કરી લો, મંદિરમાં દર્શન કરી લો અને માતાજીની મહેર થાય, બધાને મહેર થાય. અને ઓફિસ જઈએ છીએ અને તમને પાણી બતાવ્યું એટલે હોય આવો છો દર્શન કરવા માટે તો સાવચેતી રાખીને આવજો. જોઈ લો આટલું બધું પાણી છે હોય પણ માતાજીનો ગંગાજળિયો કૂવો પણ
આખો પૂરો ભરાઈ ગયો છે ને ઓલી બાજુથી તો આખો રસ્તો બંધ છે. હેલો ગાઈસ, હવે અમે માતાજીના દર્શન કરીને આવી ગયા છો બારે અને હવે સીધા જઈએ છીએ ઓફિસ. પણ એકવાર ફરી કહું છું, મા જગદંબાની આસ્થા શ્રદ્ધા આપણા મનમાં આટલું જ પ્રેમ છે. પણ નાના ભૂલકાઓને લાવવા નહીં. આમ તો જો કે નાના ભૂલકાઓ ત્યાં રમતા હતા પાણીમાં, પણ છતાં પણ સાવચેતી રાખવી એ પણ જરૂરી છે. ભગવાન માતાજી આપણા માટે હાજર જ છે. મા ચિહરભાઈ હાજર છે. તો આપ સૌને નમ્ર વિનંતી છે કે દર્શન કરવા આવો તો પાછળના રસ્તેથી આવજો, આગળના રસ્તેથી ન જતા. આ મિત્રો પાછળના રસ્તે જવાનો રોડ હતો. અમે જો કે રિટર્ન થયા છીએ રેડી, એટલે ગામમાં થઈને જવું ગામમાંથી જવાય છે. તો મિત્રો આવો તો પાછળના રસ્તેથી આવજો. બાકી પાણી આગળ બહુ ભરેલું છે. ઘણી બધી પબ્લિક પાછળથી, નાના છોકરાઓ પણ ગયા છે. એટલે આપ પણ જઈ શકો છો. અને અહીંયા પાણી બતાવું તમને. આ જો તો અહીંથી બધા આમાં પગે દર્શન કરે છે. પાછળથી મિત્રો કમ્પ્લીટ જવાય એવું છે માતાએ. તો ચલો અત્યારે નીકળી ગયા છીએ